મિત્રો આપણે ધોરણ 10 ઇંગ્લિશ ટેક્સ્ટ સેકન્ડ લેંગ્વેજ જેમાં આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ જોતા હતા. તો લેક્ચર 2 માં આપણે ટ્રેક્સ ટુ તાજનગરમાં જે આપણે પહેલા લેક્ચરમાં જોયું કે ગામના લોકો તાજનગરના લોકોને જે સમસ્યા હતી એ લોકો છેલ્લા 25 વર્ષથી રેલવે ખાતા પાસે માંગણી કરી રહ્યા હોવા છતાં એમની માંગણી પૂરી ન થતા એ લોકો એમના પોતાના હાથે કામ લીધું અને પૈસા એકઠા કરીને એ લોકો રેલવે સ્ટેશન બનાવે છે અને પછી ગામના લોકો પોતાની રીતના ફાળો આપે છે અને રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરે છે. તો મિત્રો આપણે એમાં ત્રીજો પેરેગ્રાફ આજે જોઈશું. There are a large number of people in the village who need to go to Gurgaon. કે આ ગામમાં ખૂબ મોટી સંખ્યામાં એવા લોકો રહે છે કે જેમને ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર કે જેમને હર રોજ ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું હોય છે. There are students who go to colleges. મિત્રો અહીંયા હુંનો મતલબ કોણ થાય છે પણ અહીંયા હુંનો મતલબ કે જેમને થાય છે કે જે. અહીંયા હુંનો મતલબ કોણ નહીં પણ કે જેમને There are students who go to colleges કે જેમને કોલેજ જવાનું હોય છે. Till now means મિત્રો આજ સુધી. We had to either go to Halimandi or Patli to catch a train. કે આજ સુધી તાજનગરના લોકો we had નો મતલબ થાય છે મિત્રો જવું પડતું હતું કે આજ સુધી તાજનગરના લોકોને ક્યાં જવું પડતું હતું ટ્રેન પકડવા માટે મિત્રો? either go to હાલીમંડી or પાટલી કે કાં તો એમને હાલીમંડી જવું પડતું કાં તો પાટલી ટ્રેન પકડવા માટે જવું પડતું. both the station are 6 kilometers away from તાજનગર કે both means બંને સ્ટેશન કેટલા દૂર હતા તો 6 કિલોમીટર દૂર હતા. ક્યાંથી તો તાજનગરથી. when the railway lines passed through the village we would have a station here. કે ગામના લોકો વિચારે છે કે અમારા ગામમાંથી રેલવે લાઈન પાસ થાય છે તો અમારા ગામમાં પણ રેલવે સ્ટેશન હોવું જોઈએ. પાસ્ટ મીન્સ પસાર થવું. but that didn't happen. પણ કોઈ કારણસર એવું બનતું નથી. happen means થવું કે બનવું. so we raised the demand in 1982 and have been continuously asking for it. કે તેથી અમે હંમેશા માટે કન્ટિન્યુઅસલી કે માંગણી કરવાનું શરૂ કર્યું. કોની પાસે તો રેલવે અધિકારી પાસે. in 1982 and have been continuously asking for it. 1982 થી અમે કન્ટિન્યુઅસલી માંગણી કરતા રહ્યા. શેની માટે મિત્રો તો રેલવે સ્ટેશન બનાવવા માટે. but the railways told us that they did not have funds. કે રેલવેના અધિકારીઓએ એમને ના પાડી દીધી કે અમારી પાસે તમારા ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે પૂરતું ફંડ નથી કે પૈસા નથી. so finally we decided to craft our own destiny, said Hukamchand, a member of the committee. કે so finally we decided to craft our own destiny. કે આપણે આપનું નસીબ પોતાની રીતના ઘડવું પડશે. મિત્રો અહીંયા ક્રાફ્ટનો અર્થ થાય છે ઘડવું પડશે અને ડેસ્ટિની મતલબ નસીબ કે આપની નિયતિ નસીબ જાતે ઘડવું
પડશે. સેડ હુકમચંદ. મિત્રો અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં સેન્ટેન્સ આપેલું હોય તો સમજવું કે કોઈએ આ સેન્ટેન્સ બોલેલું છે. તો કોને બોલેલું છે? તો હુકમચંદ, અ મેમ્બર ઓફ કમિટી, કે એક ગામની કમિટીના મેમ્બર હોય છે, સભ્ય હોય છે. મિત્રો કમિટી એટલે સમિતિ. તો મિત્રો હવે પેરેગ્રાફ પરથી આપણે ક્વેશ્ચન આન્સર. પહેલો પ્રશ્ન છે, વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન? ગામવાસીઓએ ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું? મિત્રો આપણે પેરેગ્રાફમાં જોયું કે ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવા માટે હંમેશા માટે તાજનગરના લોકોને હાલી મંડી કાં તો પાટલી ટ્રેન પકડવા માટે જવું પડતું હતું. તો મિત્રો અહીંયા હેવનું ભૂતકાળનું રૂપ થશે હેડ. તો આપણે જવાબ જોઈએ. ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. મિત્રો બીજો પ્રશ્ન છે, હાઉ ફાર આર હાલી મંડી એન્ડ પાટલી ફ્રોમ તાજનગર? કે હાલી મંડી અને પાટલી તાજનગરથી કેટલા દૂર આવેલા છે મિત્રો? તો 6 કિલોમીટર, 6 કિલોમીટર દૂર આવેલા છે. તો આપણે જવાબમાં જોઈએ, હાલી મંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, why did the villagers think that they should have a station in the village? ગામવાસીઓ શા માટે વિચાર્યું કે તેમના ગામમાં સ્ટેશન હોવું જોઈએ? તો મિત્રો આપણે પેરેગ્રાફમાં જોયું કે એમના ગામમાંથી રેલવે ટ્રેક પસાર થઈ રહી હતી, તેથી ગામના લોકો વિચાર્યું કે આપણા ગામમાં પણ રેલવે સ્ટેશન હોવું જોઈએ. તો મિત્રો થિંક મીન્સ વિચારવું, અને થિંકનું ભૂતકાળનું રૂપ અહીંયા આન્સરમાં થોટ થઈ જશે. તો આપણે આન્સર જોઈશું. ધ વિલેજર્સ થોટ ધેટ they should have a station in the village because the railway line passed through the village. મિત્રો ચોથો ક્વેશ્ચન છે, what did the railways tell the villagers? કે રેલવે ખાતાએ ગામવાસીઓને શું કહ્યું હતું મિત્રો? તો એ લોકોએ કહ્યું હતું કે અમારી પાસે તમારા ગામમાં રેલવે સ્ટેશન બનાવવા માટે કોઈ ભંડોળ નથી કે પૈસા નથી. તો મિત્રો અહીંયા ટેલનું ભૂતકાળનું રૂપ થઈ જશે ટોલ્ડ. તો આપણે હવે આન્સર જોઈશું. ધ રેલવે ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ they did not have funds to build a railway station in their village. મિત્રો ચોથો પેરેગ્રાફ છે, as a result the panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. As a result means કે પરિણામે ગામ 2008ની સાલમાં પંચાયતે એક ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી તેઓ તેમની જાતે જ બાંધશે અને તેમના પોતાના પૈસાથી તરત જ 11 સભ્યોની ટીમ ની રચના કરવામાં આવી અને ટીમે ગ્રામજનો પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. તો મિત્રો આ પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. તો 5 નંબરનો પ્રશ્ન છે, what did the 11-member team do? કે 11 સભ્યોની ટુકડીએ શું કર્યું? તો મિત્રો આપણે પેરેગ્રાફમાં જોયું કે 11 સભ્યોની ટીમે પૈસા એકઠા કરવાનું કામ કર્યું. તો કલેક્ટિંગ મીન્સ એકઠું કરવું. તો આન્સરમાં જોઈએ, the 11-member team started collecting money from villagers to build a railway station. મિત્રો આગળનો પેરેગ્રાફ છે, on 7 January
2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. કે મિત્રો તેમના અથાગ પ્રયત્નોના પરિણામે as a result efforts means કે અથાગ પ્રયત્ન કરવાથી on 7 જાન્યુઆરી કે 7 જાન્યુઆરી 2010 થી દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું કે તેમ રેલવેનું કાર્ય શરૂ થયું જેમાં રેલવેના 1 રૂપિયો પણ વપરાયો ન હતો. મિત્રો આ ઓપરેશનમાં રેલવેનો 1 પણ રૂપિયો જે આપણે કહીએ છીએ ને એક પાઈ પણ વપરાઈ ન હતી. તો આ રેલવે સ્ટેશન એવું હતું, એની વિશેષતા એવી હતી કે સ્પેશિયાલિટી એવી હતી કે જે પોતાના ગામના લોકો પૈસાનું ભંડોળ એકઠું કરીને રેલવે સ્ટેશન બનાવ્યું હતું. તેથી રેલવે સ્ટેશનની ખાસિયત આખા દેશમાં એ પહેલું એવું રેલવે સ્ટેશન હતું કે જે પોતાના ગામના લોકોના પૈસાથી બનાવવામાં આવ્યું હતું. તો મિત્રો આના પરથી એક પ્રશ્ન આપણે જોઈશું. what is special about the તાજનગર રેલવે સ્ટેશન? કે તાજનગર રેલવે સ્ટેશનની ખાસિયત શું હતી? તો મિત્રો આપણે આ પેરેગ્રાફમાં જોયું કે એ લોકો પોતાની રીતના રેલવે સ્ટેશન બનાવ્યું હતું જે આપણા પૂરા ભારત દેશનું એવું સર્વપ્રથમ રેલવે સ્ટેશન હતું કે જેમાં 1 રૂપિયો પણ રેલવેનો હતો નહીં, જે પોતાના ગામના લોકો તાજનગરના ગામના લોકોનો પૈસા એકઠા કરીને રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. તો એનો આન્સર થાય છે The Tajnagar railway station is the first railway station in the country and the railway did not spend a single rupee because it was built with the people's money. કે તાજનગરનું રેલવે સ્ટેશન એવું ફર્સ્ટ રેલવે સ્ટેશન છે આ દેશની અંદર કે જેમાં રેલવેનો 1 પણ રૂપિયો સ્પેન્ડ થયો નથી. બીકોઝ કારણ કે આ રેલવે સ્ટેશન તો તાજનગરના નાગરિકોના પૈસાથી બનાવવામાં આવ્યું હતું. તો મિત્રો આ પેરેગ્રાફમાં આપણે જે ગ્લોસરી આવે છે કે આપણે જે વર્ડ્સ આવે છે તે જોઈશું. લાર્જ નંબર ઓફ કે મોટી સંખ્યામાં. તો આપણે પેરેગ્રાફમાં જોયું હતું કે જે મોટી સંખ્યામાં લોકો ક્યાં જવાનું હોય છે, દિલ્હી, રેવાર કે ગુરગાંવ જવાનું હોય છે, તો એમાં વપરાયો છે શબ્દ કે લાર્જ નંબર ઓફ. તો એનો અર્થ થાય છે મોટી સંખ્યામાં. પાસ્ટ તો પસાર કરવું કે જે રેલવે ટ્રેક એમના ગામમાંથી પસાર થાય છે તો એનો અર્થ થાય છે પસાર કરવું. મેમ્બર મિત્રો મેમ્બર કે કોઈ કમિટી હોય તો તેના સભ્ય હોય તેને આપણે મેમ્બર કહેવાય, તો એનો અર્થ થાય છે સભ્ય. ડેસ્ટિની તો ડેસ્ટિની મતલબ કે આપણે કહીએ છીએ કે કંઈક થાય કે પરિણામ ઓછું આવે, તો મિત્રો આપણે કહીએ કે મારું નસીબ જ નથી, કે આપણી સાથે કંઈ ખરાબ થાય તો આપણે કહીએ છીએ કે મારું કંઈ નસીબ જ નથી. તો ડેસ્ટિની મીન્સ નસીબ કે નિયતિ. કમિટી તો કોઈ કમિટી રચવામાં આવી હોય તો તેને સમિતિ કહેવામાં આવે છે. કલેક્ટિંગ મીન્સ એકઠું કરવું. તો મિત્રો આપણે આજે અહીંયા સુધી જોઈશું અને આગળના જે બીજો પાર્ટ છે તે આવતા વિડીયોમાં જોઈશું.